દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર યજ્ઞ યોજાયો। દામનગરના ભાવનાબેન વિનોદરાય ગણાત્રા દંપતીની 50મી મેરેજ એનિવર્સરીએ તેમના પરિવાર આર્થિક સહયોગથી રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલના તબીબી સેવાની નેત્ર યજ્ઞ એવં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજ્યો હતો। ગણાત્રા પરિવારના ભાવનાબેન વિનોદરાયના પુત્ર રત્ન જતીનભાઈ અને રીતેશભાઈ પુત્રવધુ વર્ષાબેન અને છાયાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો। દામનગર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારમાંથી જરૂરિયાતમંદ દર્દીઓ નારાયણો આ સેવા યજ્ઞનો લાભ મેળવ્યો હતો। નેત્ર યજ્ઞમાં દર્દી નારાયણોને વિનામૂલ્યે નેત્રમણી આરોપણ, ટીપા, દવા, ભોજન પ્રસાદ, રહેવા લાવવા લઈ જવા, ધાબળો, ચશ્મા સંપૂર્ણ મફત અર્પણ થનાર છે।